નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનો બ્લાસ્ટ દિવસ? મારા મત મુજબ તો કમસે કમ 50% પણ રેલી ગમે તે કેપ્ચર કરી હશે ને કે યા તો આ કરી હોય યા તો આ કરી હોય, તો પણ સારામાં સારા પ્રોફિટમાં હશો. અને જો ભાઈ આજે પ્રોફિટમાં ન હોય તો તમે કંઈક ભૂલ કરી છે, બરાબર? આ યાદ રાખજો. ડાઉન સાઇડ માટે માર્કેટ ફર્સ્ટ 15 મિનિટના બોક્સને બ્રેક કરે છે, ફરી એને રિટેસ્ટ કરે છે અને ફરી આ લેવલ સુધી આવે છે. આ લેવલને પણ 25,138નું આપણું સ્ટ્રોંગ લેવલ હતું કે જ્યાંથી આપણે એક બાઉન્સ બેકની આશા હતી, પણ એ લેવલને માર્કેટ સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેક કરે છે જોવું. અને સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેક કર્યા પછી જે આ 2-3 કેન્ડલ હોલ્ડ મારી છે ને, આ 1-2-4 કેન્ડલ હોલ્ડ મારી છે ને ત્યારે પ્રીમિયમ રિટેસ્ટ માર્યું છે, તો ત્યાંથી એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી 133ની ઉપર પણ હતી. આ આપણે પ્રીમિયમ ઉપર જોશું, બરાબર? અને ક્લીન ભાષામાં કીધું હતું કે જો માર્કેટ 25,138ને બ્રેક કરશે ને તો 25,055 અને 25,983 દૂર નથી, તો લગભગ 25,025 વાળું આપણું જે લેવલ છે ને એને એક્ઝેક્ટ ટચ કર્યું છે, બરાબર? તો જ્યારે માર્કેટ કોઈ સેમ સિચ્યુએશનમાં જતું રહે ત્યારે માર્કેટની અંદર બ્લાસ્ટ મૂવમેન્ટ આવે, બરાબર? જોઈ લઈએ આપણે પ્રીમિયમનો ચાર્ટ. કોલનું પ્રીમિયમ પહેલાં જોઈ લઈએ એટલે સંતોષ થઈ જાય થોડોક આપણે કે કોલના પ્રીમિયમમાં કાંઈ હતું ખરું. હવે માર્કેટ અહીંયાથી ફોલ કરે છે, સ્ટ્રોંગ ફોલ કહેવાય આને. ફર્સ્ટ 42ના લેવલની નીચે ક્લોઝ આપે છે, આપણે અહીંયા કોઈ એન્ટ્રી બનતી નથી, બરાબર? એના પછી સીધું ક્યાં આવી જાય છે તો કે ડીપ, બરાબર? અને અહીંયા પણ હેમર બનાવે છે, પણ એની ઉપર કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવતું નથી. ગઈકાલે મેં સમજાવ્યું હતું કે સપોર્ટ લીધો કોને કહેવાય, તો કે ભાઈ એક પોઝિટિવ કેન્ડલ બને, બીજી કેન્ડલ એનો હાઈની ઉપર ક્લોઝ થાય અને ત્રીજી કેન્ડલ રિટેસ્ટ મારે ને તો એને કહેવાય કે સપોર્ટ લીધો, બરાબર? પણ આ પ્રીમિયમમાં ક્યાંય એવું જોવા મળ્યું નથી. હા, તમે એક સિંગલ હેમરના કન્ફર્મેશનથી બેઠા હોય તો ચાલે, તો એનો SL 25નું આવે ભાઈ, બરાબર? 2-3 પોઈન્ટનું SL દેવા માટે રેડી રહેવું હોય તો દઈ શકાય અહીંયા. બાકી મને નથી લાગતું કે અહીંયા કોઈ શ્યોર ટ્રેડ પંચ થાય. તો 26ની નીચે તો આ પ્રીમિયમમાં કાંઈ હતું નહીં, તો આના સામું જોવાનું કાંઈ થતું નથી. હવે જોઈ લે પુટનું પ્રીમિયમ કે ભાઈ પુટના પ્રીમિયમમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી. પુટના પ્રીમિયમમાં આપણે ગઈકાલે ક્લીન ભાષામાં ચર્ચા થઈ હતી કે ભાઈ પુટના પ્રીમિયમ પાસે એક બેઝ છે, એ છે 58. જો માર્કેટ આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપે અથવા તો ઉપર ઓપન થાય અને 58 આવે, બરાબર, તો આની અંદર એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. તો ફર્સ્ટ ટાર્ગેટ 92 અને બીજો 133. 133 મેં એટલા માટે આપ્યો હતો કે આપણે 25,138 વાળું જે લેવલ છે એ આપણો વ્યૂ એ હતો કે ઉપરથી નીચે આવે ને ફરી એ હોલ્ડ કરીને ઉપર જાય, એટલા માટે અહીંયાથી રિજેક્શન આવી શકે, એટલા માટે જ મેં 133 સુધીના જ લેવલ આપ્યા હતા, મતલબ સજેસ્ટ કર્યા હતા. બાકી લેવલ તો બધા ડ્રો કરેલા હતા, પણ સજેશન અહીંયા સુધી નહોતું. તો પણ તમારું ફંડ 2x કરતાં પણ વધારે થાય જો બોટમેથી પકડ્યું હોય તો. ક્યાં સુધી? 133 સુધી. અને ક્લીન ભાષામાં કીધું હતું કે જો ભાઈ આ પ્રીમિયમ 92ની ઉપર નીકળે, બરાબર, તો 133 સુધી બલિદાન દઈ દેજો. અને આની ઉપર પણ જ્યારે નીકળ્યું, જ્યારે એની 138 વાળું લેવલ બ્રેક કર્યું ત્યારે આ જે કેન્ડલ છે ને 133 એને બ્રેક કરે છે, ફરી 1-2 કેન્ડલ હોલ્ડ મારે છે અને હોલ્ડ મારીને આ પ્રીમિયમ ક્યાં આવે છે? એકદમ લેવલની નજીક દેખાય છે. તો અહીંયા તમારો સ્ટોપ લોસ આ આવે, બરાબર? અને અહીંયાથી પણ એક બ્લાસ્ટ મૂવમેન્ટ જોવા મળી. તો સરસ મજાની 2 મૂવમેન્ટ હતી. કેટલા મિત્રોએ આ કેપ્ચર કરી છે, બરાબર, એ કોમેન્ટ કરીને જણાવજો. સેન્સેક્સની અંદર પણ સારામાં સારા ટાર્ગેટ મળ્યા છે ભાઈ આજે, સારામાં એટલે બ્લાસ્ટ ટાર્ગેટ.
પુટનું પ્રીમિયમ ડાયરેક્ટ જોઈ લઈએ. બરાબર, પુટના પ્રીમિયમની અંદર સેન્સેક્સમાં 337ની ઉપર આની અંદર એક સારામાં સારી પોસિબિલિટી હતી. ઠીક છે, ચલો આપણે અહીંથી સ્ટોપ લોસ મોટો થઈ જાય છે, પણ જ્યારે અહીંયા આ લેવલને બ્રેક કર્યું, ફરી અહીંયા રિટેસ્ટ કર્યું, તો અહીંયાથી એન્ટ્રી બનતી હતી અને અહીંયાથી સરસ મજાનો 576 સુધીનો ટાર્ગેટ મળ્યો. અને આના પછી સીધો 708 અને 806 સુધીના ટાર્ગેટ. આ પ્રીમિયમ પણ 2x, બરાબર, એઝ પર માય પ્રેડિક્શન. ઠીક છે, તો ખરેખર આમાંથી તમે કઈ મુવમેન્ટ કેપ્ચર કરી છે એ કોમેન્ટમાં જણાવજો, અને આપણા લેવલ સટીક વર્ક કરે છે કે કેમ, બરાબર, એ પણ જણાવજો. હવે જોઈ લઈએ કે ભાઈ આવતીકાલે હવે શું થઈ શકે. હવે આપણા એક રવિવારનો જે વિડીયો હતો એની અંદરનું એક પ્રેડિક્શન હતું કે આપણે માર્કેટને 25,600 એની આજુબાજુ જોઈએ છીએ. માર્કેટ પાછું ક્યાં આવીને ઊભું રહ્યું છે? 25,051. આ લેવલ તો જ આવી શકે કે જ્યારે જે દિવસથી આપણે પ્રેડિક્શન કર્યું ત્યારે જે વન ડેની કેન્ડલ છે એનો લો બ્રેક થવો જોઈએ નહીં. આજે માર્કેટે ગઈકાલનો જે લો હતો 25,085 આને બ્રેક કરી અને ક્લોઝિંગ આપ્યું છે 25,051. તો હવે ટાર્ગેટ ડાયરેક્ટ ન ભૂલાય તો હપ્તે હપ્તે ભૂલી શકાય, કેમ કે એ ક્લોઝિંગ આવે એટલે ટ્રેડ પૂરો અને સેટઅપ ક્લોઝ, બરાબર, આ થિયરી હોવી જોઈએ. જ્યાં સુધી ક્લોઝિંગ ના આવે આગળના દિવસના લોની નીચે, ત્યાં સુધી એ સેટઅપ આપણું કન્ટિન્યુ રહી શકે, પણ હવે મને એની પોસિબિલિટી ઓછી દેખાય છે. રીઝન એ છે કે ગઈકાલના લોની નીચે આજનું ક્લોઝિંગ છે, બરાબર. જવા માટે તો 500 પોઈન્ટે જઈ શકે, પણ આ આપણે હવે જાય તો એ સેટઅપ નથી, બરાબર, કે જેના દમ ઉપર આપણે પ્રેડિક્ટ કર્યું હતું, બરાબર છે. તો હવે આવતીકાલે શું થઈ શકે? હવે ભાઈ આજે જે છેલ્લે લાસ્ટમાં આ જે રેન્જ બની છે ને, આ રેન્જ આવતીકાલ માટે મહત્ત્વની છે, યાદ રાખજો. કદાચ એવું પણ બની શકે કે માર્કેટ જે બાજુ પણ બ્રેક કરે ને એ બાજુ બ્લાસ્ટ મૂવમેન્ટ આપે, બરાબર. આની અંદર 25,092 અપસાઇડ માટે મહત્ત્વનું લેવલ છે, બરાબર. જો એને બ્રેક કરે તો 25,170 અને 25,255 મેક ઓર બ્રેક લેવલ. યાદ રાખજો આ વસ્તુ, બરાબર. 25,255 જે છે એ માર્કેટ માટે સ્ટ્રોંગ લેવલ છે, અને જો એ બ્રેક થયું ને તો 321 પણ આવશે ને 426 પણ આવશે. આ મગજમાં ફિટ કરી લેજો. 255 બ્રેક થયું તો, બરાબર, આટલું ક્લીન, પણ એના માટે 25,092ની ઉપર જવું પડે માર્કેટને, તો આ પોસિબલ છે. આ રીતની એક ક્રોસ ટ્રેન્ડ લાઇન મારી લેજો. જો આની ઉપર નીકળશે અને સસ્ટેન થશે તો સારી એવી ઓપોર્ચ્યુનિટી અપસાઇડ પણ છે. આપણે ન્યુટ્રલ રહીને કામ કરવાનું છે. માર્કેટ ડાઉન બ્રેક કરે છે તો તમે ડાઉન સાઈડ જ ઓપોર્ચ્યુનિટી ગોતો ભાઈ, અપસાઇડ શું કામ ગોતો છો, બરાબર. આ મગજમાં ફિટ કરી લેવાનું. બીજું, ડાઉન સાઈડ માટે 25,023 મતલબ આજનો લો. જો આજનો લો બ્રેક થાય તો 25,937 અને 24,937 અને 24,882 આ બંને લેવલ જોવા મળે તો કોઈ નવાઈ નથી. અને એની નીચે જશે તો 25,825. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે. આ મગજમાં ફિટ કરી લેજો. આટલી જલ્દી તૂટશે નહીં, બરાબર. આટલું ક્લીન રાખજો, બરાબર.
જે બાજુ પણ બ્રેક થશે એ બાજુ પોસિબિલિટી છે અને આ પ્રીમિયમ 24,882 સુધી આવી શકે અને ઉપર જાય તો 255 સુધી જઈ શકે. બરાબર, આટલું ક્લીન રાખજો, સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો કોલનું પ્રીમિયમ. હવે ભાઈ કોલના પ્રીમિયમ પાસે જેમ ગઈકાલે પુટના પ્રીમિયમ પાસે એક બેઝ હતો એ જ રીતના સેમ સિચ્યુએશન કોલના પ્રીમિયમ પાસે એક બેઝ છે 84 થી લઈ અને 87 સુધીનો એક ઝોન છે. બરાબર, ડાઉન સાઈડ માટે. જો અહીંયા માર્કેટ સપોર્ટ લેતું દેખાય અથવા તો નીચેથી ઉપર જઈને ક્લોઝ આપે અને જો ડીપ આવે તો જે લો હોય એના એસએલ સાથે આની અંદર એક ટ્રાય મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 115 અને જો આ બ્રેક કરી દેવાય તો 147 અને 180ની આજુબાજુ સુધી તો કમસે કમ જઈ શકે ભાઈ. અને 192 આવે તો કોઈ નવાઈ છે નહીં. પણ કન્ડિશન એ છે કે માર્કેટ 115ની ઉપર નીકળવું પડે તો થાય. સૌથી પહેલાં 115ની ઉપર નીકળે તો 147 થી 160 અને ફરી રિટેસ્ટ મારીને ઉપર જાય તો 192 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, ઇટ્સ પોસિબલ. પણ મેઇન વસ્તુ એ છે કે તમારે યા તો આને આ પ્રીમિયમને બોટમ ઉપર પકડવું પડે યા તો બ્રેકઆઉટ ઉપર, અને પકડ્યા પછી એને સ્ટોપ લોસ ટ્રેલ કરીને આ બે ટાર્ગેટ લેવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો ભાઈ, આની અંદર એક બીજી પોસિબિલિટી પણ છે કે માર્કેટ ધારી લ્યો કે કાલે ગેપ અપ ઓપન થાય. બરાબર, તો પછી આ રેન્જની ઉપર ઓપન થશે ને, આ રેન્જની ઉપર. બરાબર, તો એક વસ્તુ યાદ રાખજો કે માર્કેટ વધુમાં વધુ આજના ક્લોઝિંગ સુધી આવી શકે. બહુ તો આ બોટમ સુધી આવશે નહીં. અને ક્લોઝિંગની આજુબાજુ જો મળે, બરાબર, ને આને બ્રેક કરી દે તો 147, 192 અને એની ઉપર જાય તો 220 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, આ કન્ફર્મ. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. કોલનું પ્રીમિયમ છે ભાઈ, કોલના પ્રીમિયમની સિરીઝ છે. અમુક મિત્રોનો એવો ફરિયાદ છે કે ભાઈ કોલના પ્રીમિયમની સિરીઝ ખબર પડતી નથી. 25,150નો CE છે ભાઈ આ. બરાબર, તો નોટ ડાઉન કરી લેજો અને સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પુટ. પુટ છે ભાઈ 25,000નો પુટ. કેટલાનો? 25,000નો PE. હવે ભાઈ જો આ પ્રીમિયમની અંદર એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી એ છે કે જો પ્રીમિયમ થોડું ગેપ ડાઉન ઓપન થઈ જાય, બરાબર, કેવું થોડું, બરાબર, તો આ પ્રીમિયમ ઉપરથી નીચે આવે ને જ્યારે, બરાબર, તો નીચે આવ્યા પછી ધારી લ્યો કે તમને 80-82ની આજુબાજુ મળી જાય, 82થી લઈ અને 84 સુધી, તો 77ના એસએલ સાથે એક મોર્નિંગ સેટઅપમાં ટ્રાય મારી શકાય અને સીધું 124 સુધી એનો ટાર્ગેટ લઈ શકાય. અને એનાથી ઉપર જાય તો 140 થી 45 સુધીનો ટાર્ગેટ વન વેમાં મળી શકે મોર્નિંગમાં. બરાબર, ધારી લ્યો કે એની અહીંયા સપોર્ટ ના લીધો અથવા તો આની નીચે ઓપન થયું તો એના માટે એક બીજો સપોર્ટ એરિયા છે 57. અહીંયા સપોર્ટ લેતું દેખાય. સપોર્ટ લેતો નહીં દેખાય એની વ્યાખ્યા મેં તમને કીધેલી છે. આવું કંઈ દેખાય અહીંયા આ એરિયામાં, બરાબર, તો અહીંયાથી એટેમ્પ મારી શકાય. બાકી એક સ્ટ્રોંગ એનો સપોર્ટ છે 41. બરાબર, આના માટે બેઝ છે 25,000ના પુટમાં બેઝ કયો છે તો કે 41. આ બંને જે છે એ સપોર્ટ છે. પણ મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું 10-20 પોઈન્ટ 25 પોઈન્ટ અથવા તો પહેલી ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જો ગઈકાલના ક્લોઝિંગની નીચે ક્લોઝ થઈ ગઈ તો સમજવાનું કે આ પ્રીમિયમમાં અહીંયાથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે 77થી. અને 77થી જો તમે એને પકડો તો મારા મત મુજબ 150-160 સુધી આની અંદર બ્લાસ્ટ ટાર્ગેટ મળી શકે અને એનાથી ઉપર જાય તો 164
અને એનાથી ઉપર પણ જાય તો 199 સુધીના ટાર્ગેટ છે. પણ કન્ડિશન એ છે કે માર્કેટ થોડું યા તો ગેપ ડાઉન ઓપન થાય યા તો ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ડાઉન ક્લોઝ કરે. બરાબર, આ કન્ડિશન હોવી પડે તો. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. બેસ્ટ બાઇંગ એરિયા 41 અને 77. ઉપરની સાઈડમાં તમારે કરવી હોય એન્ટ્રી તો તમારું રિસ્ક લાંબુ થઈ જશે અહીંયા સુધીનું. બરાબર, એઝ પર માય એનાલિસિસ. બરાબર, હવે જોઈ લ્યો સેન્સેક્સના બે પ્રીમિયમ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. સેન્સેક્સ છે ભાઈ 82,300નો સી. બરાબર, આની અંદર શું થઈ શકે તો કે ભાઈ 82,300ના સીની અંદર એક જ બેઝ છે ખાવા પીવાનો. કયો છે? 260, 259. બરાબર, જો અહીંયા માર્કેટ સપોર્ટ લેતું દેખાય અને 259ની નીચે ન જાય તો ફર્સ્ટ ટાર્ગેટ 360 એટલે કે 360 અને બીજો ટાર્ગેટ 486 આવી શકે. એમાં કોઈ મોટી વાત નથી. અને જો 486ની ઉપર નીકળી જાય ને તો 657 સુધી આ પ્રીમિયમને બલિદાન આપી શકાય. પણ 486ની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ અને પછી રિટેસ્ટ ઉપર નાના એવા સ્ટોપ લોસથી મળે તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. બરાબર, ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક ગેપ અપ ઓપન થયું અને જો અહીં ડીપ આવે તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આ ડીપથી છે અહીંયાથી અથવા તો 360થી. બરાબર, જ્યાં પણ સપોર્ટ લે ઉપરથી આવીને એ આપણા માટે સપોર્ટ ગણાશે. હવે જોઈ લો લાસ્ટ પ્રીમિયમ પુટનું કે ભાઈ એની અંદર શું થઈ શકે. પુટની અંદર એક સપોર્ટ છે 195 અને એક બેઝ છે 114. બરાબર, આ પ્રીમિયમની અંદર એક બેસ્ટ એન્ટ્રી છે યા તો 195 યા તો 114 અથવા તો ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ફ્લેટ ઓપન થાય અથવા તો થોડું ગેપ ડાઉન ઓપન થાય 309ની ઉપર નીકળે તો 412, 515 અને 632 સુધી માર્કેટ જઈ શકે. આ મગજમાં ફિટ કરીને રાખજો. પણ ડાયરેક્ટ આમ સીધું જશે નહીં. એકાદ લેવલ બ્રેક થશે, ફરી થોડું રિટેસ્ટ મારશે, ફરી બ્રેક થશે, ફરી રિટેસ્ટ મારશે ને ફરી જશે. આવું કરશે. બરાબર, તો આ મગજમાં ફિટ કરી લેજો. હવે જો ભાઈ નિફ્ટી માટે કાલે એક મહત્ત્વની વસ્તુ કહી દઉં છું ઇન્ડેક્સમાં કે ભાઈ નિફ્ટીનું જે આ ઇન્ડેક્સ છે ને, બરાબર, એ ન્યુટ્રલ ટૂંકમાં સાઇડવેઝ થઈને ક્લોઝ થયું છે. ધારી લ્યો કે કાલ માર્કેટ આ કેન્ડલની નીચે ક્લોઝ કરી તો સમજવાનું કે ડાઉન સાઇડ આની અંદર મૂવમેન્ટ મળી શકે. ધારી લ્યો કે આની ઉપર ક્લોઝ કરી એટલે કાલ માટે મહત્ત્વનું છે કે કેન્ડલનું ક્લોઝિંગ ક્યાં આવે છે. કેમ કે રેન્જ ઘણી નાની છે. બરાબર, જે બાજુ ક્લોઝ કરશે ઉપર અથવા તો નીચે એ બાજુ એક સારો એવો મૂવમેન્ટ મળી શકે. કેટલા પોઈન્ટની તો કે બંને બાજુ 100 પોઈન્ટની આજુબાજુની મૂવમેન્ટ વન વે મળી શકે. આ મગજમાં ફિટ કરી લેજો. આજે શું કર્યું છે મિત્રો એ મને જરા કોમેન્ટમાં જણાવજો. ગઈકાલના તમારા બધાના પ્રતિભાવો સારા હતા કે સાહેબ અમે પ્રોફિટ કરીએ છીએ. તમારો કોન્ફિડન્સ જોઈ અને મને થોડું એવું થાય છે કે ના ભાઈ કંઈક તો આ લોકો શીખે છે. તો આજે શું કર્યું છે એ ખાસ કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ પુટ લઈ શક્યા છે કે નહીં, કોલની અંદર કોઈ મિત્રોએ એન્ટ્રી કરી હતી કે નથી કરી, કે નથી કરી તો શું કામ નથી કરી, શા માટે કોલની અંદર એન્ટ્રી ન આપણે બેની નહીં. બરાબર, તો આ બધા રીઝનો મને જરા કોમેન્ટમાં જણાવજો. બરાબર, જેથી કરીને મને પણ આવા મહત્ત્વના વિડીયો અને મહત્ત્વના લોજિક કહેવાની ઉત્સાહ વધે. બરાબર, તો વિડીયોને બને એટલો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. શોર્ટ દરેક મિત્રો શોર્ટમાં જઈ અને શોર્ટને પણ લાઇક કરી દેજો. કેમ કે શોર્ટ વિડીયો પણ તમારા માટે મહત્ત્વના છે. આખો વિડીયો જોવા ન પહોંચી શકો ત્યારે નાના એવા શોર્ટ જોઈને પણ તમે સારો એવો ટાર્ગેટ લઈ શકો. તો વધુમાં વધુ મિત્રો સુધી શોર્ટ પણ શેર કરી શકો. તમે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ શેર કરી શકો. અને વિડીયોની નીચે કોમેન્ટ અને લાઇક કરવાનું ક્યારેય ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા તમામ નવા વિડીયો આપના સુધી મળતા રહે.
તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.